નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો ગ્રેજ્યુટી નિયમમાં સરકાર દ્વારા બદલાવ કરવાની જે ઘણા લાંબા સમયથી મિત્રો કર્મચારી ગણ અને પેન્શનર્સ ગણ જે માંગ કરી રહ્યા હતા તેના પર સરકાર દ્વારા જે છે તે આગામી કેબિનેટ બેઠકમાં મંજૂરીની મહોર વાગી શકે છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રેજ્યુટીના નિયમો છે તેમાં શું ફેરફાર કરવામાં આવી રહ્યો છે, શું છે મિત્રો કર્મચારી ગણની માંગ, અને સાથે જ મિત્રો જે અલગ અલગ કેડરના જે અલગ અલગ પગાર મેળવી રહ્યા છે કર્મચારીઓ તેમને હવે ગ્રેજ્યુટીના જે નવા લાભો નિયમો મળવાથી શું ફાયદો થશે તેના વિશે વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો, અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારી પેન્શનર્સોને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને સરળતાથી અમારી ચેનલ પરના મેટ માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો કર્મચારીની ગ્રેજ્યુટીની વાત કરીએ તો ગ્રેજ્યુટી એ સરકારી કર્મચારી તેમજ વિવિધ જે અસંગઠિત જે ક્ષેત્રો છે, ઔદ્યોગિક ક્ષેત્રો છે, કંપની છે, પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તેમાં કામ કરતા તમામ કર્મચારીઓને મળતો એક લાભ છે. તો કોઈ પણ કર્મચારી 5 વર્ષ કે તેનાથી વધારે કોઈ પણ સંસ્થા, સરકારી સેવા અથવા તો કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે તો તે સંસ્થા માટે તે ગ્રેજ્યુટી મેળવવાને હકદાર બની જાય છે. ગ્રેજ્યુટી એ એક એવો લાભ છે જે સરકારી કર્મચારી અથવા તો પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતો કર્મચારી કે જેણે 5 વર્ષ સુધી સેવા સરકાર અથવા તો સંસ્થાને આપી છે તેના બદલામાં સંસ્થા દ્વારા તેને અપાતો એક અલગ લાભ છે. આ લાભ જે છે તે પગારમાંથી કોઈ પણ જાતનો કપાત થતો નથી. ફક્ત અને ફક્ત 5 વર્ષની સર્વિસ એક ધારી કોઈ પણ કંપની અથવા સરકાર સાથે પૂર્ણ કરનાર કર્મચારીને આ ગ્રેજ્યુટીની લાભ મળે છે. તો સરકાર દ્વારા કર્મચારીઓને હવે 50,000 રૂપિયાનો પગાર ધરાવતા લોકોની કેટલી ગ્રેજ્યુટી મળશે તેના વિશે જાણીએ. તો કર્મચારીઓને, જો તમે કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે ખરેખર આજે તમને સમાચારમાં જણાવવા જઈ રહ્યા છે કે 50,000 રૂપિયાનો પગાર ધરાવતા લોકોને કેટલી ગ્રેજ્યુટી મળશે. ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે કર્મચારીને કેટલી ગ્રેજ્યુટી મળશે તેની ગણતરી ઘણા પરિબળોને આધાર કરવામાં આવે છે. નોકરી કરતા લોકોને પગારથી તેના અને સાથે વિવિધ ભથ્થા પણ મળે છે, જેમાંથી એક ગ્રેજ્યુટી છે. આ ભથ્થું કર્મચારીને કંપની અથવા એમ્પ્લોયર સાથે ચોક્કસ સમયગાળા માટે કામ કરવા માટે આપવામાં આવે છે. આપણે અગાઉ વાત કરી તેમ પ્રમાણે ઓછામાં ઓછો 5 વર્ષનો સમયગાળો કોઈ પણ કંપની અથવા સંસ્થા અથવા સરકાર સાથે કામ કરનાર કર્મચારી ગ્રેજ્યુટીના માટે હકદાર બને છે. બધા કર્મચારીઓ ગ્રેજ્યુટી માટે હકદાર છે, પરંતુ તેના નિયમો અલગ અલગ છે. આને લગતા પ્રશ્ન છે કે એમ્પ્લોયર ગ્રેજ્યુટી તરીકે કેટલા ટકા પગાર ચૂકવે છે. ગ્રેજ્યુટીની ગણતરી અંતિમ પગારના આધારે કરવામાં આવે છે, જેમાં નોકરીની કુલ અવધિનો પણ સમાવેશ થાય છે. આ રકમ દર વર્ષે 15 દિવસના પગારની બરાબર ઉમેરવામાં આવે છે, અને તે માત્ર કર્મચારીઓને આપવામાં આવે છે જેઓ 5 વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરે છે. ગ્રેજ્યુટી માટે 15 દિવસનો પગાર આખા મહિનાના પગારમાં ઉમેરવામાં આવતો નથી. તેના બદલે એવું માનવામાં આવે છે કે 4 રવિવારને બાદ કરતાં દર મહિને 26 કામકાજના દિવસો છે. આમ 30 દિવસને બદલે 26 દિવસ ધ્યાનમાં લેવામાં આવે છે. 50,000 રૂપિયાના પગાર પર કેટલી ગ્રેજ્યુટી મળે છે? તો ગ્રેજ્યુટીની ગણતરી માટેનું સૂત્ર છે છેલ્લો પગાર. જો કોઈ વ્યક્તિનો છેલ્લો પગાર 50,000 રૂપિયા છે અને તેને 20 વર્ષ અને 10 મહિના કામ કર્યું છે તો તેની કુલ સેવા 21 વર્ષ ગણવામાં આવશે. આધારે ગ્રેજ્યુટીની ગણતરી આ રીતે કરવામાં આવશે: 50,000 રૂપિયા ગુણ્યા 21 વર્ષ ગુણ્યા 15 ભાગ્યા જે દિવસો છે મહિનાના તે 26. આ ગણતરીથી ગ્રેજ્યુટીની રકમ 6,05,769 રૂપિયા થશે. આ રકમમાં ₹25,000નો મૂળભૂત પગાર, ₹15,000નું મોંઘવારી ભથ્થું અને 10,000 રૂપિયાની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જેનાથી કુલ પગાર 50,000 રૂપિયા થાય છે. અહીં બદલાશે નિયમ: જો કોઈ કંપની કે એમ્પ્લોયર ગ્રેજ્યુટી એક્ટ હેઠળ રજિસ્ટર્ડ ન હોય તો પણ તે પોતાના કર્મચારીઓને આ લાભ આપી શકે છે. જોકે આવા નોકરીદાતાઓ માટે ગ્રેજ્યુટીની ગણતરી ફોર્મ્યુલા બદલાશે નહીં. અહીં ગ્રેજ્યુટીની ગણતરી દર 26 દિવસના કામને બદલે સીધા 30 દિવસના કામો પર કરવામાં આવશે. આમ મિત્રો હવે કર્મચારીઓને જે છે તે મિત્રો ગ્રેજ્યુટીના નિયમો બદલાવા જઈ રહ્યા છે, તેના માટે અલગ અલગ કર્મચારીઓને અલગ અલગ ગ્રેજ્યુટી મળશે. જય હિન્દ, અસ્તુ.